જી ગુડ મોર્નિંગ ચાંદનીના આજના દિવસે પણ જુઓ અમેરિકાના બજાર તો આપણને સતત જે છેલ્લા ઘણા દિવસથી તેજી દર્શાવી રહ્યા છે એ તેજી આજે પણ યથાવત જ જોવા મળી છે. S&P 500 નાસ્ડેક આ બંનેની અંદર આપણને ખાસ કરીને એક નવા રેકોર્ડ તરફની જે કૂચ છે આ યથાવત રહેતી જોવા મળી છે. જોકે ડાઉ જોન્સ ગઈકાલે ફરી પાછો એક સ્લાઇટલી ફ્લેટ ટુ નેગેટિવ કારોબારની આપણને જોવા મળ્યો હતો એની અંદર, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ ટેકનોલોજી શેર્સ જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી એક સારી એવી આપણને તેજી દર્શાવી રહ્યા છે એમાં જુઓ ટેસ્લા લગભગ ગઈકાલે 4.5% જેટલો વધ્યો, એનવીડિયામાં 2.5% ઉછાળો આવ્યો, એપલમાં પણ સામાન્ય ઉછાળા સાથેનો કારોબાર આપણને ગઈકાલે જોવા મળ્યો. એટલે અમેરિકાના બજાર અત્યારે આપણને મજબૂત દેખાઈ રહ્યા છે. અને ગઈકાલે જે મહત્ત્વની ઇવેન્ટ રહી કે કમિટીની સામે જે જેરોમ પોવેલ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા એ ખાસ અહીંયાથી મહત્ત્વના રહ્યા. ત્યાંની જે પાર્લામેન્ટરી કમિટી છે એની સામે કાલે તેઓ હાજર થયા હતા અને તેમની સામે તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં દરમાં ઘટાડાની આશા અહીંયાથી થોડી રાખવા જેવી નથી. Q1માં મોંઘવારી દર અહીંયાથી લક્ષ્ય કરતાં હજુ પણ વધુ રહેતો જોવા મળ્યો છે અને મોંઘવારી દર 2% પર લાવવા પર તેઓ અહીંયાથી કટિબદ્ધ છે. અને તેમના કહેવું છે કે અત્યાર સુધીમાં તેમણે જે પગલાઓ લીધા છે એ પગલાંની અસર અર્થતંત્રની ઉપર ખાસ કરીને જોવા મળી છે. લાંબા સમય સુધી દરોમાં વધારો રાખવો યોગ્ય નથી એવું તેમણે પણ માન્યું છે. એટલે શક્યતા અહીંયાથી જો તો એક તરફ એવી પણ હિન્ટ આપી રહ્યા છે કે અહીંયાથી હાલમાં નજીકના ગાળામાં વ્યાજદર નહીં ઘટે પરંતુ લાંબા ગાળે અહીંયાથી વ્યાજદર ઉપરના સ્તર પણ રહે એ પણ હિતાવવા નથી એ તરફ પણ તેઓ અહીંયાથી ઇશારો કરી રહ્યા છે. અને એટલે આ બધી જ વાતો એમણે ગઈકાલે પણ કહી છે. આજના દિવસમાં પણ એમના ઘણા અન્ય બીજા નિવેદનો આવશે જેના પર બજારની ખાસ કરીને નજર રહેવાની છે. એટલે આ એક અપડેટ પર તો નજર રાખતા જ રહીશું. પરંતુ બીજી તરફ ક્રૂડ જુઓ, ક્રૂડની અંદર થોડીક નરમાશ આપણને જોવા મળી છે. સતત ચોથો દિવસ આવ્યો છે કે જ્યારે ક્રૂડમાં આપણને દબાણ જોવા મળ્યું અને બ્રેન્ટની કિંમત $85 નીચે સરકતી જોવા મળી છે. WTIમાં પણ $82 નીચેનો કારોબાર જોવા મળ્યો છે અને 4 દિવસમાં કિંમતોમાં લગભગ 3.5% જેટલો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં બેરિલ વાવાઝોડાનું જોર થોડુંક ધીમે પડ્યું છે. એટલે ત્યાં આગળ જે અન્ય રીગ છે એ રીગમાં પણ કામકાજ ફરી શરૂ થવાની વાતો છે. બીજી તરફ ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટેના પ્રયાસો ઝડપી બની ગયા છે જેને કારણે ત્યાં પણ આપણને એક મિડલ ઇસ્ટમાં પણ એક જે તણાવ છે થોડીક સુધરે એવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો જુઓ, નિક્કેઈ હેંગસેંગ બંનેમાં પોઝિટિવિટી, શાંઘાઈ આજે થોડુંક દબાણમાં, કોસ્પી અને તાઇવાનમાં પણ દબાણ છે. બીજી તરફ સ્ટ્રેટ ટાઇમ્સની અંદર થોડીક તેજી જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતો જુઓ, ગઈકાલે આપણને નિફ્ટીની અંદર ખાસ કરીને એક નવા શિખર તરફનો કામકાજ જોવા મળ્યું હતું અને ફ્યુચર્સ 24,478 પર બંધ થયા હતા. આજે 24,480ના ગિફ્ટ નિફ્ટી છે એ સંકેતો આપી રહ્યું છે. એટલે ઓલમોસ્ટ ફ્લેટિશ કામકાજ અત્યારે અહીંયા તો દેખાઈ રહ્યો છે. પરંતુ જે રીતે દિવસ દરમિયાન આપણને ગઈકાલે તેજી જોવા મળી હતી અને આપણે અત્યારે એક રેઝિસ્ટન્સ અને લેવલ પર પણ છીએ. એટલે જોવું રહ્યું આજના દિવસમાં ભારતીય બજારમાં આપણને કયા પ્રકારની મૂવ જોવા મળે છે. પરંતુ વૈશ્વિક બજારો આજે થોડાક પોઝિટિવ છે પરંતુ ગિફ્ટ નિફ્ટી એક ફ્લેટ ઓપનિંગના સંકેત આપી રહ્યું છે. ચાંદની જી, તો એક ગ્લોબલ